એડમિનિસ્ટ્રેશનમાંથી ફિલ્મ મેકિંગમાં કેવી રીતે આવી? જ્યારે બિઝનેસ એડમિનિસ્ટ્રેશન કરતો હતો ત્યારે એવું વિચાર કરેલું કે કંઈક અલગ કરવું છે, કંઈક જુદું કરવું છે. ત્યારે મેં ફિલ્મ સ્કૂલ જવાનો વિચાર કર્યો અને સ્ટોરી ટેલિંગમાં મને બહુ રસ હતો. મારા પપ્પા હંમેશા એવું કહે છે કે ભાઈ તમે કોઈ પણ વસ્તુ શરૂ કરો તો એને એકેડેમિક અને રિસર્ચ અપ્રોચથી શરૂ કરો. જલ્દી જલ્દી बताओ इंडिया का बेस्ट फिल्म मेकर कौन है, मेरे को उसकी फिल्म देख करके शुरू करनी है जर्नी. જે તમે અહીંયા ભણી રહ્યા છો, જે તમે શીખી રહ્યા છો, એ બહાર જઈને દુનિયા સાવ વિપરીત હશે. એટલે પોતાની જાતને તૈયાર કરો. ઘણા લોકો એવું વિચારતા હોય છે કે બહુ સારું બોલે, સારો એક્ટર હોય. મને લાગે છે કે બહુ સારું સાંભળી શકે ને એ સારો એક્ટર બની શકે છે. તમે જ્યારે એક્ટરની ઓડિશન ટેપ જુઓ છો ને ત્યારે ઓલરેડી એક્ટ કરી રહ્યો છે. બટ એક્ટિંગ ઇઝ નોટ અબાઉટ એક્ટિંગ. એક્ટિંગ ઇઝ જસ્ટ. ગુડ મોર્નિંગ ગુજરાતમાં હાર્દિક સ્વાગત છે મિત્રો. હું શૌનક વ્યાસ અને આજની સવારે કંઈક રંગીન વાતો સરસ મજાની કે જેણે આપણા જીવનમાં ઘણા રંગો ભર્યા છે એવા એક ફિલ્મ મેકરને આપણે મળવાના છીએ અને આજની સવારને પણ એવા જ રંગોથી રંગીન બનાવવાના છીએ. એક સરસ મજાની વાત મારા જીવનમાં થઈ કે એક ફિલ્મ બહુ થોડા વર્ષો પહેલાં મેં જોઈ અને એના લીધે મને એમ થયું કે બહુ જ રિલેટ થઈ ગયા યાર આ ફિલ્મથી. તો એનું એક ગીત છે, મને એ ગીત ગાવાની બહુ ઈચ્છા છે કારણ કે હું એમને એ ગાયા કરતો હોઉં છું. એ ગીતના શબ્દો બહુ સરસ છે. આ ઘર આ ગલીઓ છોડી કેવી રીતે જઈશ, વાલનો આ દરિયો છોડી, વાલનો આ દરિયો છોડી કેવી રીતે જઈશ, આ ઘર આ ગલીઓ છોડી કેવી રીતે જઈશ. દોસ્તો આ ફિલ્મ જ્યારે આવી 2012ની વાત છે, અદ્ભુત રીતે એવું થઈ ગયું કે અમારી જે આખી એક સર્કલ હતું એમાં એક બે જણ જોઈ આવ્યા અને પછી એમ કીધું તે કેવી રીતે જઈશ નથી જોઈ, તે કેવી રીતે જઈશ નથી જોઈ. એટલે એમ થયું કે આ ફિલ્મ ના જોઈ તો કંઈ ના જોયું. ખરેખર જોવા ગયા ત્યારે ખબર પડી કે યાર બહુ નવી સરસ વાત છે. એવું લાગ્યું કે જે ગુજરાતી યુથ છે એના જે વિચારો છે એને એકદમ અડી ગઈ, સ્પર્શી ગઈ આ ફિલ્મ. ઘણા વખતથી આપણે બધી ચર્ચા કરતા જ હોઈએ છીએ કે ભાઈ અમેરિકામાં આપણે આજે પણ જઈએ તો તમને એમ થાય કે દરેક મોટેલ ગુજરાતીની છે, દરેક જણ ત્યાં, અને એમની સ્ટ્રગલની સ્ટોરી સાંભળો તો તમે એ કંઈ લઈને જ ના આવ્યા હોય, બસ આવું એક સપનું કે મારે અમેરિકા જવું છે અને ઘણો સંઘર્ષ કર્યો હોય, બધું છોડી નાખ્યું હોય, 50-60 વર્ષે એ માણસ ત્યાં એમ કહેતો હોય કે હવે અમે અહીં સેટ થયા છે, પછી છોકરા સેટ થાય, પણ એની જિંદગી કંઈક હોય જ નહીં, એ બધું છોડીને આવ્યા હોય. આ બેઝિક એક સરસ મજાના વિચાર પર આટલી સરસ ફિલ્મ બની અને બહુ મજા પડી. એકદમ નવી જ ફ્રેશનેસ સાથે, તાજગી સાથેની આ ફિલ્મ. અને એના પછી ઘણી બધી એવી ફિલ્મો આવી તો એક મેકર તમને જે ગમી જાય ને પછી તમે એને ફોલો કરતા થઈ જાઓ કે આ મેકરની આ ફિલ્મ છે એટલે જોવી જોઈએ. તો એવી રીતે ગુજરાતી સિનેમામાં, OTTમાં કંઈક એવું લઈને આવ્યા કે જેના લીધે જે વાર્તાઓ ગુજરાતીઓની છે, ગુજરાતીને ગમે છે અને ગુજરાતી રીતે પ્રસ્તુત થાય છે એવી વાતો એ લઈને આવ્યા અને ખરેખર એટલા યાદગાર થઈ ગયા, એટલા જોવાતા થઈ ગયા, એટલા ચહીતા થઈ ગયા કે આજે આપણે બધા એમની ફિલ્મોથી, એમના કામથી બહુ જ પરિચિત છે. પછી તો પાછા બોલિવૂડમાં પણ ગયા, એટલે કે હિન્દી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં પણ કામ કર્યું છે અને અત્યારે પણ સતત કરી રહ્યા છે. તો આજે એવા મજાના મહેમાનને મળવાનો દિવસ છે અને આજના દિવસની શરૂઆત આવી સરસ વાતથી કરી છે. તો ચાલો મળીએ આપણે બધા આપણા ચહીતા ફિલ્મ મેકર અભિષેક જૈન સાહેબને. થેન્ક યુ અભિષેકભાઈ, મજા પડી ગઈ હતી. હું બહુ દિલથી આજે મેં પણ વાત કરીને બહુ દિલથી કરી હતી. ખરેખર એ આખી વાત થઈ હતી. એવું પછી પાછું એકવાર બાહુબલીમાં થયું હતું એમ કે બાહુબલી નથી જોઈ, બાહુબલી એવી રીતે ત્યારે બધા એમ કહેતા હતા કેવી રીતે જઈશ જોઈ, કેવી રીતે જઈશ જોઈ. આપણને એમ થાય કે કેવી રીતે જઈશ, હવે આ તો કંઈક નામ શું હશે, અને જોઈ તો ખરેખર બહુ મજા પડી. એટલે આ તમારી, એટલે મેં તમારો જે બાયોડેટા જોયો એમાં તો આપે તો કંઈક પાછું બિઝનેસ એડમિનિસ્ટ્રેશનનું ભણ્યા છો, તો એ એડમિનિસ્ટ્રેશનમાંથી ફિલ્મ મેકિંગમાં કેવી રીતે આવી ગયા? સૌથી પહેલાં તો તમારા પ્રશ્નનો જવાબ આપું એની પહેલાં કે ઘણા બધા પોડકાસ્ટ અને ઘણા બધા ઇન્ટરવ્યૂઝ કર્યા. જેમ લોકોને ઘણા બધા અવોર્ડ્સ મળતા હોય છે, નાના મોટા બધા જ, પણ જ્યારે નેશનલ અવોર્ડ મળે ત્યારે તમને એક એવું લાગે કે તમે તમારી પોતાની પીઠ થાબડો ને કહો કે તમે કંઈક સારું કર્યું છે. એવી રીતે આકાશવાણી હોય કે દૂરદર્શન હોય, ત્યાં ઇન્ટરવ્યૂનો મોકો મળે, ત્યાં આવવાનો મોકો મળે તો એવું થાય કે આપણે કંઈક જીવનમાં ખરેખર કર્યું છે. તો આ ફિલિંગ મારા માટે અત્યારે છે. ખરેખર શુભ સવાર કહેવાય એવું. ગુડ મોર્નિંગ થઈ ગઈ અમારી. થેન્ક યુ સો મચ શૌનકભાઈ. આપનો જે પ્રશ્ન છે કે કેવી રીતે જઈશ નો વિચાર કે પછી બિઝનેસ એડમિનિસ્ટ્રેશનમાંથી ફિલ્મ મેકિંગમાં કઈ રીતે આવ્યો, એ જે બેસિકલી હું આમ તો અમદાવાદનો મારો જન્મ અને ઉછેર બંને અહીંયાનો જ છે. આમ હું મારવાડી પરિવારથી આવું છું, પણ ગુજરાતમાં રહ્યો છું, અમદાવાદમાં રહ્યો છું, એટલે પોતાની જાતને ગુજરાતી અને અમદાવાદી કહી શકું છું જ.
અને હું નાનપણથી 9-10 વર્ષનો હતો ત્યારથી બાળ નાટકો કરતો હતો. અચ્છા. ગુજરાતી બાળ નાટકો જેમના નામ તમે બહુ બધા સાંભળ્યા હશે, મિયા ફૂસકી, તવાબડ, બિલકુલ, છકો મકો, છેલ છબો, અડુક્યો દડુક્યો, લિટલ મિયા, ચૂચું મૂચું, અલગ અલગ ભાર્ગવ જોશી અને જીવરામ જોશી એમના જે સાનિધ્યમાં મેં નાટકો કર્યા. ત્યારે મારા 3 પરિચય થયા ગુજરાત સાથે. અને જો વિસ્તારથી કહું તો એમાં એવું છે કે ઓડિયન્સ સાથેનો જે સદભાવ છે એ આ નાટકો દ્વારા થયું. બીજું, આખા ગુજરાતમાં અમે નાટકો કરતા હતા. તો તમે એક મેટાડોરમાં, એ જમાનામાં મેટાડોર હતી, એમાં બેસીને તમે આજે ભાવનગર જાઓ છો ને અમરેલી જાઓ છો ને સુરત જાઓ છો ને વડોદરા જાઓ છો. આ ટ્રાવેલ દરમિયાન ગુજરાત વધારે જાણવા મળ્યું. લોકો અલગ અલગ મિજાજના હોય છે, અલગ અલગ ભાષા બોલે છે, અલગ ઓડિયન્સનો અલગ મિજાજ હોય છે. કેટલાક એવા જોક હોય છે જે અમદાવાદમાં બહુ સારી રીતે ફૂટે છે અને વડોદરામાં નથી ફૂટતા, પણ જે વડોદરાના જોક છે અમદાવાદમાં નથી ફૂટતા. એનાથી તમને ઓડિયન્સની પરખ કે કહો કે લોકોની પરખ થઈ. અને ત્રીજું, અલગ અલગ જગ્યાએ તમે જાઓ એટલે કંઈક ઘરથી ભાતું ના લઈ જાઓ, એટલે ત્યાંનું જમવાનું જે વ્યંજન છે એ આ જે 3 રસ છે એ મને ગુજરાતના એવું કહી શકું છું કે જાણવા મળ્યા. અને એની સાથેની મારી મુલાકાત થઈ તો એ કહેવાય કે ગળતુતીમાં, એટલે જીવન શરૂ થયું એના પછીની ગળતુતી આ કહેવાય, એની અંદર સમાવેશ થતું ગયું. અને જ્યારે બિઝનેસ એડમિનિસ્ટ્રેશન કરતો હતો ત્યારે એવું વિચાર કરેલું કે કંઈક અલગ કરવું છે, કંઈક જુદું કરવું છે. મારા ફાધરનું પોતાનું એમની ઇન્ડસ્ટ્રીઝ છે, એમનું બિઝનેસ છે, એમાં નથી જોડાવું. અને હું આઈ એમ ધ સેકન્ડ ચાઇલ્ડ, તો તમને એવી ફ્રીડમ મળી જાય કે તમે એમના બિઝનેસ ના જોડાઓ, તમે બીજું કંઈક કરો. ત્યારે મેં ફિલ્મ સ્કૂલ જવાનો વિચાર કર્યો અને સ્ટોરી ટેલિંગમાં મને બહુ રસ હતો. આમ તો હું એક્ટિંગ કરતો હતો નાનપણમાં, બાળ નાટકોમાં 10 વર્ષ એ જ કામ કર્યું છે, કોલેજમાં પણ એ જ કર્યું છે. પણ એક્ટિંગ તો નહોતું જ કરવું, કારણ કે નહીં તો પછી કારણ કે ઘરે અરીસો હોય ને, એટલે તમને ખબર હોય તમારે આ નથી કરવું. પણ ત્યારે નક્કી કર્યું કે સ્ટોરી ટેલિંગમાં જવું છે. ખરેખર એક વાત હું જ્યારે લોકોને કહું છું, એ લોકો અચંબો અને અચરજ પામે છે કે ભાઈ મને એ વખતે ડિરેક્ટર કોણ હોય છે નથી ખબર. મને એટલું જ હતું કે ભાઈ આપણે સલમાનની ફિલ્મ જોવા જઈએ, કે રિતિક રોશન એ જમાનામાં બહુ મોટો રેજ હતો તો એની ફિલ્મ જોવા જઈએ. પણ એવું નહોતું કે ચલો સુભાષ ઘઈની ફિલ્મ જોવા જઈએ કે સંજય લીલા ભંસાલીની ફિલ્મ જોવા જઈએ. તો બસ આવ જ એકદમ કોરી સ્લેટ અને કોરી પાટી સાથે હું ફિલ્મ સ્કૂલમાં જતો રહ્યો. અને ત્યારથી અમારી જર્ની શરૂ થઈ. અને હું તો એવું કહું છું લોકોને કે આ 2006ની વાત છે, જ્યારે ફિલ્મ સ્કૂલમાં ગયો તો મારું નવું જીવન શરૂ થયું. એ દિવસો કેવા હતા? ફિલ્મ સ્કૂલમાં શું નવું લાગ્યું? વિસ્લિંગ વુડ્સ આમ પણ બહુ મોટી કાર્યશાળા કહી શકાય ફિલ્મો માટેની, અને ત્યાં બહુ બધા દિગ્ગજો ભણ્યા છે, હજુ પણ ભણે છે. તો એ કેવું રહ્યું આપનું એક્સપોઝર? અમે તો પહેલી બેચના સ્ટુડન્ટ હતા. તો પહેલા 6 મહિના તો એવું હતું કે મારી આસપાસ અમે લોકો 12 ડિરેક્ટર્સ, એટલે 12 સ્ટુડન્ટ હતા ડિરેક્શન બેચના. મારી આસપાસ બધા જ કોઈક ના કોઈક ફિલ્મોથી સંકળાયેલા, કોઈ ફિલ્મ મેકરનો દીકરો હોય કે દીકરી હોય કે એવું. અને હું એક માત્ર એવું લાગે જાણે કોઈ છેવાડેથી આવ્યો છું અને ફિલ્મ મેકિંગ વિશે કંઈ ખબર નથી. તો પહેલા 6 મહિના મને એવું લાગ્યું કે આમના સ્તર સુધી આવવામાં, કે એમની સાથે એક વાતચીત કરવા માટે પણ ફિલ્મોનું જે જ્ઞાન છે ને એ જોઈએ. અને મને ખ્યાલ છે, મારા પપ્પા હંમેશા એવું કહે છે કે ભાઈ તમે કોઈ પણ વસ્તુ શરૂ કરો ને તો એને એકેડેમિક અને રિસર્ચ અપ્રોચથી શરૂ કરો, જેથી તમને એનું જ્ઞાન, ટેક્સ્ટબુક જ્ઞાન હોય તો ટેક્સ્ટબુક જ્ઞાન એ મળી જાય, પછી તમે તમારી રીતે તમારા રૂલ્સ પોતે બનાવી શકો છો. તો હું સીધું આ 6 મહિના તમે એવું વિચાર કરો કે મેં લગભગ મોસ્ટ ઓફ ધ ટાઈમ લાઇબ્રેરીમાં જ કાઢી છે. ત્યાં અઢળક બુક્સ છે, અઢળક ફિલ્મો છે, એ જોઈ. અને મારા લાઇબ્રેરિયન હતા, એમનું નામ સત્યજીત છે. એમને મેં સૌથી પહેલાં જઈને આમ કોઈ નહીં બોચી પકડીને પૂછે એવી રીતે ધાક અને ધમકીથી પૂછ્યું કે જલ્દી જલ્દી બતાઓ इंडिया का बेस्ट फिल्म मेकर कौन है, मेरे को उसकी फिल्म देख करके शुरू करनी है जर्नी. અને આ પહેલા કે બીજા દિવસની જ વાત છે. અને એમને કીધું કે इंडिया का बेस्ट फिल्म मेकर तो सत्यजीत है. तो मैंने बोला आपकी बात नहीं कर रहा हूँ, मुझे इंडिया का बेस्ट फिल्म मेकर बोलो, मजाक मत करो. तो बोले नहीं सत्यजीत रे. मैं बोला वो कौन है, इसका तो नाम कभी सुना नहीं है. તો બોલે નહીં, એક બંગાળી ફિલ્મ મેકર હે. ત્યારે પછી પાથેર પંચાલીથી જર્ની શરૂ કરી. એ મારી પહેલી ફિલ્મ હતી, ફિલ્મ સ્કૂલ ગયા બાદ મેં જોઈ. અને પછી તો એ જર્ની શરૂ થઈ. પણ આ બધા અત્યારે જ્યારે પાછળ વળીને જોઉં છું, હાલમાં જ 1.5 મહિના પહેલાં હું કોલકાતા ગયો હતો, તો સત્યજીત રેના ઘરે જવાનો મોકો મળ્યો. એમના સ્ટડીમાં જઈને એમની બુક્સ કે શું વાંચતા હતા, એ કયા પ્રકારના ચેર પર બેસતા હતા અને ક્યાં પગ મૂકતા હતા અને કઈ રીતે લખતા હતા અને એમના સ્ટોરી બોર્ડ્સ, એ બધું જોયું. એટલે મને એ દિવસોનું સ્મરણ થઈ ગયું કે ક્યાં મને કંઈ ખબર જ નહોતી. અને હવે સત્યજીત રે એટલે મારા માટે ઈશ્વર સમાન છે ફિલ્મોની દુનિયામાં.
તો આ જર્ની રહી છે. આમ તો ઘણા બધા બીજા એવા શું કહેવાય બનાવો બન્યા છે, પણ આ સૌથી અગત્યનું મારા જીવનનો એક વળાંક એવું કહેવાય. રાઈટ. ત્યાં કોણ કોણ મળે? આ મિખિલ નહીં, મિખિલ ફિલ્મ સ્કૂલથી નહોતું, એ તો પછી અહીંયા અમદાવાદ આવ્યા બાદ મળ્યા. દિવ્યાંગ ત્યાંથી? દિવ્યાંગ મારાથી 3 બેચ જુનિયર હતો. ઓહ, તો દિવ્યાંગ ઠક્કર જેને જયેશભાઈ જોરદાર બનાવી, એ ત્યાં મળ્યા. ઘણા બધા મારા પોતાના બેચમેટ્સ છે. પાવેલ ગુલાટી જે અત્યારે એક્ટિંગ કરે છે, આહાના કુમરા એ એક્ટર છે, કે પછી શશાંક ખેતાન જેને હમ્ટી શર્મા કી ફિલ્મો બનાવી છે ધર્મા સાથે, એ છે. તો ઘણા બધા મિત્રો આગળની બેચમાં પણ, અમે તો સુપર સિનિયર હતા એટલે અમારાથી ઉપર કોઈ હતું નહીં, તો એના નીચેના જેટલા પણ બેચીસ હતા એમની સામે અમારી સિનિયોરિટીનો પણ અમે ઘણો લાભ લીધો છે, એમની સાથે કામ કર્યું. નીતિન બેદ કરીને અત્યારે હાલમાં બહુ નંબર 1 એડિટર છે, એ અમારો જુનિયર હતો. એને ઘણી બધી ફિલ્મો મસાનથી લઈને અત્યારે હોમ બાઉન્ડ આવી ત્યાં એડિટિંગ કર્યું છે. તો ઘણા બધા લોકો. એટલે પછી સીધું પ્રેક્ટિકલ લાઈફમાં જ્યારે આ કોર્સ પતાવ્યો અને પ્રેક્ટિકલ લાઈફમાં ઉતર્યા ત્યારે શું થયું? જે ત્યાં તો તમે આ બધું વિચાર્યું હશે કે બસ આ ભણીએ છે પછી તો આપણા માટે ફિલ્મો મળવાની શરૂ થઈ જશે, ફિલ્મો કરતા થઈ જઈશું, કે એવું નહોતું વિચાર્યું કે ત્યારે તમને રિયાલિટી ખબર પડી ગઈ હતી કે આમાં સંઘર્ષ, આમાં એક વખત ઉતરીને ખૂબ કામ કરવું પડશે? એ ક્યારે તમને ખબર પડી? સતત અમારી ફિલ્મ સ્કૂલની ખાસ વાત એ હતી કે સુભાષ ઘઈ જે આ ફિલ્મ સ્કૂલના ફાઉન્ડર છે, એમને સતત અમને આ 2 વર્ષના કોર્સમાં પણ કહ્યું છે કે જે તમે અહીંયા ભણી રહ્યા છો, જે તમે શીખી રહ્યા છો, એ બહાર જઈને દુનિયા સાવ વિપરીત હશે. એટલે પોતાની જાતને તૈયાર કરો. બી ગુડ એટ ધીસ બટ બી ઓપન ટુ અનલર્ન. એ એમનો શબ્દ હતો કે અહીંયા તમે લર્ન કરી રહ્યા છો પણ બહાર નીકળો એટલે અનલર્ન કરવા માટેની આટલી તૈયારી રાખજો. તો અમે એક રીતે બહુ તૈયાર હતા અને અમે એમના માર્ગદર્શન હેઠળ એ પણ જાણ્યું કે તમે તરત જ ફિલ્મ સ્કૂલથી બહાર નીકળીને ફિલ્મ ન બનાવી શકો, ન બનાવવી જોઈએ. જો તમે બનાવી બી શકતા હો તો તમારે કોઈને અસિસ્ટ કરવું જોઈએ. તેથી એ જે ઇકોસિસ્ટમ છે, એ જે એટમોસ્ફિયર છે, એના વિશે તમારે વધારે જાણવાનો મોકો મળે. તો હું બહાર નીકળીને તરત પછી અસિસ્ટ કરતો થયો. 2-2.5 વર્ષ મેં અસિસ્ટ કર્યા લોકોને, અને પછી હું અમદાવાદ પાછો આવી ગયો. પણ એની પહેલા તમે 2 દિગ્ગજોને અસિસ્ટ કર્યા છે 2 સરસ મજાની ફિલ્મોમાં. એ અનુભવ કેવો? કારણ કે સંજય લીલા ભણસાલી વિશે એવું સાંભળ્યું છે કે બહુ એકદમ ડરી જાઓ, શિસ્તબદ્ધ ડિરેક્ટર છે. તો એમની સાથેનો અનુભવ, અને બહુ જ સુંદર ફિલ્મ ગુઝારિશ એટલી કલ્ટ ફિલ્મ છે કે જેને જોઈને આપણને એમ થાય કે આ વિચાર અથવા આ પ્રકારનો અભિનય, આ પ્રકારનું સેટઅપ, એ કઈ રીતે કોઈ માણસ આટલું સુંદર મ્યુઝિક વિચારી શકે? તો એ અનુભવ કેવો રહ્યો સંજય લીલા ભણસાલી સાથે? હું એવું કહી શકું છું કે જે ક્લાસિક ફિલ્મો અમે જોઈ છે, હોલિવૂડની કે ભારતની, દેવાનંદ સાહેબની ફિલ્મો હોય કે ગુરુદત્ત સાહેબની ફિલ્મો હોય, સત્યજીત રેની ફિલ્મો હોય, આજની તારીખમાં એ જ ક્લાસિક ફિલ્મોનું લિવિંગ લેજેન્ડ એટલે સંજય લીલા ભણસાલી. જે પ્રકારની મેટિક્યુલસનેસ છે, જે પ્રકારનું એમનું પેશન છે, એટલે એ લોકોને દૂરથી એમનો ગુસ્સો દેખાય છે, પણ જે એમની સાથે કામ કરે છે એને ખબર પડે છે કે એમનું પેશન છે. હોય છે એ ઘણી વખતે બહુ એગ્રેસિવ થઈ જાય છે, બટ એઝ એન અસિસ્ટન્ટ તમે શું કરી શકો છો? સૌથી વધારે સહન કરવું પડે છે, પણ શીખવા ઘણું બધું મળ્યું કે કોઈ પણ વસ્તુની ડિટેલ, એટલે કોઈ પણ નાનામાં નાની બાબત એમના નીચેથી નહીં જાય એવું ના જ બને. એટલે કે આ ઈંટનું કલર શું હશે, કે આ પત્તા પર કેટલા ડ્યુ ડ્રોપ્સ હશે, ઓહો, એ પણ એ ડિસાઈડ કરીને તમને કહે. એટલે એમના ઇમેજિનેશનનું લેવલ તમે વિચારો. અને તમે જ્યારે એમને અસિસ્ટ કરતા હો તો એ સતત એક સ્ત્રોત છે જેમાંથી તમારે જેટલું મળે એટલું તમે લઈ લો. તો એવું રહ્યું. અને સુભાષજી સાથે એ પાછા આખા વિપરીત. બિલકુલ યુવરાજ કરી દો. હા, એ કેવા છે કે એમને ડ્રામાની ગજબ સેન્સ છે, કે અને ઓડિયન્સની પકડ બહુ જોરદાર છે. અને એમની ફિલ્મોમાં પણ આપણે જોયું છે, એટલે કર્ઝ હોય કે કોઈ પણ. તો ડ્રામાની સેન્સ, મ્યુઝિકનું સેન્સ, અને ઓડિયન્સને કઈ બાબત ગમશે એ બાબતનું એમને બહુ સચોટ ખ્યાલ હોય એમ. તો એ ત્યાંથી શીખવા મળ્યું. સો ટેકનિકલી, ડ્રામા વાઇઝ, સ્ટોરી ટેલિંગ વાઇઝ, એટલે ઘણી બધી બાબતો આ 2 લોકો પાસેથી હજી પણ. એટલે આ 2ને તો મેં પ્રેક્ટિકલી અસિસ્ટ કર્યા છે, પણ બીજા કેટલા બધા ફિલ્મ મેકર છે જેમને જોઈને કે એમને સાંભળીને કે એમને મળીને ઘણું બધું શીખવા મળ્યું છે. ક્યાં વાત છે. પછી તમે કીધું એમ તમે આવી ગયા અમદાવાદ. તો અમદાવાદ કેમ? લોકો મોટાભાગે આવું નથી કરતા કે મુંબઈ જ રહી જાય, મુંબઈ જતા રહે છે, તો તમે અમદાવાદ આવી ગયા, એવું કેમ? એનો દોષ પણ આમ જોવા જાવ તો ફિલ્મ સ્કૂલને જ અપાય. કારણ કે અમારી ફિલ્મ સ્કૂલમાં અમારા પ્રોફેસર્સ કહેતા હતા કે યુ મસ્ટ ટેલ ધ સ્ટોરીઝ દેટ કમ ટુ યુ ઇન યોર ડ્રીમ્સ ઇન યોર મધર ટંગ. તો મને વિચારો કે સપનાઓ, કે મારા સપનાઓની ભાષા જે છે એ હું નહીં કહું કે સંપૂર્ણપણે ગુજરાતી હતી, પણ એની જે વિષય વસ્તુ છે
કે એની આસપાસનો જે એન્વાયરમેન્ટ છે એ ગુજરાતી જ હતું, એ અમદાવાદ જ હતું. તો મને સતત એવું હતું કે મારે જે ફિલ્મ બનાવી છે ને એ મારા અમદાવાદની ફિલ્મ છે. અને હું જ્યારે 10મા 11મામાં હતો ત્યારે હું બહાર ભણવા માટે થોડીક ઝુંબેશ કરી રહ્યો હતો. અહીંયા બધા ઓલા વિઝા કન્સલ્ટન્સી અને એડ્યુકેશન કન્સલ્ટન્સી હોય ને એને તે બહુ ધક્કા પણ ખાધા છે. અને ત્યાં મેં જોયું છે કે કયા પ્રકારે લોકો પડાપડી કરતા હતા. આજે બી કરે છે, ત્યારે પણ એવું જ હતું. પડાપડી કરતા હતા કે મારે આ ફોરેન ભણવા જવું છે. અને ઘણા બધા એવા કિસ્સાઓ અને બનાવો જોયા કે લોકો પોતાની આખી મિલકત કે પછી ન હોય મિલકત તો પણ ઉધાર લઈને પોતાના બાળકોને મોકલવા માટે એકદમ ડેસ્પરેટ હોય છે. તો મને આ વાત બહુ ખૂંચતી હતી. અને બીજું, મને માઇગ્રેશન એક સબ્જેક્ટ છે, મને બહુ ગમે છે, ગમતું સબ્જેક્ટ છે માઇગ્રેશન. અને ત્રીજી વાત કે ફાધર સન રિલેશનશિપ. આ ત્રણે એક કહેવાય કે કેનવાસના 3 અલગ અલગ રંગો હતા. હવે એને ભેગા કરીને મને જે વાર્તા આવતી હતી એ કેવી રીતે જયેશની વાર્તા હતી. પણ જો મારે ગુજરાતમાં ફિલ્મ બનાવવી હોય તો પહેલાં ગુજરાત આવવું પડે, જોવું પડે ક્યાં અહીંયા શું ચાલી રહ્યું છે. જેમ મેં કહ્યું ને કે એકેડેમિક અને રિસર્ચ અપ્રોચ, તો એની સાથે અહીંયા આવ્યો અને સૌથી પહેલાં આવતાની સાથે આશિષ કક્કડ સાહેબને મળ્યો. એમની ફિલ્મ બેટર હાફ, એના સેટ પર જવાનો મોકો મળ્યો. મેં જોયું કઈ રીતે અહીંયા શૂટ થાય છે, કયા પ્રકારના લોકો છે, કયા પ્રકારના કલાકારો છે. પછી મેં આશિષભાઈને ઘણી વખતે એમને બહુ હેરાન પણ કર્યા છે મેં કે મને તમે માર્ગદર્શન આપો. અને પછી મેં મારી પહેલી ફિલ્મ લખવાનું શરૂ કર્યું. પણ તે દરમિયાન કારણ કે હું અહીંયા પાછો આવી ગયો હતો, મને બીક એ હતી કે મારા પપ્પા કદાચ મને એમના બિઝનેસમાં જોડી દેશે. કારણ કે મારવાડી છે તો એમને એવું વિચાર આવ્યો છે કે હો ગયા ઇસકા શોખ મોજ પૂરા, અબ લગા દેતે ધંધે પે. તો એના માટે મેં એક ડાયવર્ઝન કાઢ્યું અને હું રેડિયો મેં જોઈન કર્યું. હા, તો એઝ અ રેડિયો જોઈન કર્યું. જેથી શું છે કે ઓલી સાઈડ જવાનો મોકો જ ના મળે. અને ત્યાં બીજી એક ગજબ ઘટના થઈ. જેમ મેં કહ્યું કે થિયેટરમાં મને લાઈવ ઓડિયન્સ જોવાનો મોકો મળ્યો. રેડિયોના સ્ટુડિયોની અંદર મને ઓડિયન્સ જોવાનો મોકો ના મળ્યો. પણ એ જ ઓડિયન્સ સાથે હું વાર્તાલાપ કરી રહ્યો છું. તો આ ધીસ ઇઝ અનધર કાઇન્ડ ઓફ ઓડિયન્સ. એક બીજા પ્રકારની ઓડિયન્સને મળવાનો મને મોકો મળ્યો. અને રેડિયો બહુ લાઈવ મીડિયમ છે ને, તો તમને શું પલ્સ છે અત્યારે આપના શહેરની, અને એ પણ દિવસ દરમિયાન, જે અત્યારે સવારનો સમય છે તો સવારનો કેવો પલ્સ હોય લોકોનો, બપોરનો કેવો પલ્સ હોય, સાંજનો કેવો હોય, રાતનો કેવો હોય, આ બધી વસ્તુઓ જાણવા મળી. તો આ બધી વસ્તુઓ મને ઘણું બધું શીખવાડતી ગઈ છે. તો રેડિયો જોઈન કર્યું. રેડિયો જ્યારે હું કરતો હતો ત્યારે રેડિયો જોકીમાં શું હોય, વચ્ચે ગીતો પ્લે કરો ને ત્યારે હું મારી સ્ક્રિપ્ટ લખતો હતો. અને એવી રીતે કેવી રીતે જઈશ લખતો ગયો. અને 2-2.5 વર્ષની એ જર્ની હતી. પછી મેં કેવી રીતે જઈશ બનાવી. ક્યાં વાત હે. તમે આટલી જર્નીમાં જે ફિલ્મ બનાવી, એ ફિલ્મમાં મને પર્સનલી એવું લાગ્યું કે એ ફિલ્મે ખરેખર અમદાવાદને જેટલી નજીકથી બતાવ્યું છે, અમદાવાદી સ્વભાવને જેટલો આબેહૂબ રીતે તમે બતાવ્યો છે, એટલો મેં પહેલાં તો નહોતો જોયો. કદાચ મેં એવી ફિલ્મો મિસ કરી હોય તો ખબર નહીં, પણ આ પહેલી ફિલ્મ મેં એવી જોઈ કે જેનામાં અમદાવાદીઓ દેખાતા હતા, ગુજરાતીઓ દેખાતા હતા. આ વાત પર પાછા આવીએ છીએ. હજુ તો એમની ઘણી બધી ફિલ્મો વિશે વાત કરી છે, કારણ કે આટલી બધી વાત આપણને ક્યાં જાણવા મળે દોસ્તો. તો બસ તમે થોડી વાર રાહ જુઓ. મળીએ છીએ આ નાનકડા વિરામ બાદ. વિરામ બાદ સ્વાગત છે આપ સર્વેનું. અને અત્યારે અભિષેક જૈન સાથે વાતો થઈ રહી છે. એમની જે યાત્રા છે એમાં આપણે અમદાવાદ સુધી પહોંચ્યા છીએ પાછા. અને અમદાવાદમાં પણ કેવી રીતે જઈશ, એ કેવી રીતે થઈ એના વિશે વાત કરી. તો કેવી રીતે જઈશમાં બહુ મજા આવી ગઈ. ખાસ કરીને મારે એક વાત બહુ સરસ શેર કરવી છે કે દિવ્યાંગ જે એક્ટર તરીકે આવ્યા, ડિરેક્ટર આટલા સરસ છે તો પછી ખબર પડી, પણ એક્ટર તરીકે આવ્યા ને તો બહુ જ બધા સ્ટીરિયોટાઇપ તૂટી ગયા. કારણ કે એ એટલા બધા બોય નેક્સ્ટ ડોર લાગે છે કે એમ લાગે કે હા, આ છોકરાને તો હું રોજ મળું છું યાર. તો દિવ્યાંગનું કાસ્ટિંગ કેવી રીતે થયું? દિવ્યાંગનું કાસ્ટિંગ, દિવ્યાંગ મારો જુનિયર હતો જેમ મેં કહ્યું, પણ એ વખતે મારા ખ્યાલમાં જ નહોતો આવ્યો. અને હું કેવી રીતે જઈશ માટે એક ચહેરો ગોતી રહ્યો હતો. ઘણા બધા લોકોને અહીંયા મળ્યો, ઓડિશન થયા, ઘણા બધા સાથે મુલાકાત થઈ, પણ મને એવું લાગતું હતું કે ક્યાંક ને ક્યાંક કંઈક મિસિંગ છે. અને એક દિવસ મારા એક જુનિયરે કીધું, આશુતોષ નામ છે એનું, कि आप दिव्यांग से क्यों नहीं बात करते हो? मैंने बोला दिव्यांग कौन? तो इन्हें कहा दिव्यांग ठक्कर. बोला मेरे बैच में तो था. मैं बोला हाँ, बट वो गुजराती है क्या? तो बोले सर आपको पता होना चाहिए, ठक्कर सरने में तो गुजराती है वो. बोला हाँ 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 चलो उससे बात करता हूँ. અને હું દિવ્યાંગને મળવા માટે બોમ્બે ગયો હતો. અને હું એક કોઈ બીજા કામથી ગયો હતો ને ત્યાં હોટલમાં રોકાયા હતા. તો મેં એને બોલાવ્યો અને પછી મેં એને નરેશન, પહેલાં તો વાર્તાનું જ કહ્યું, તેને બહુ ગમી. પછી મેં કીધું તારી પાસે સમય હોય ત્યારે મને કહેજે, તને ડિટેલમાં નરેશન આપીશ. બોલે અત્યારે સમય છે જ, ચલો મને આપો. તો એ કંઈક રાતના 11:30 વાગે મુલાકાત શરૂ થઈ, 3, 3:30, 4 વાગ્યા સુધી ચાલી મુલાકાત. અને એને વાર્તા ગમી ગઈ, મને એ માણસ ગમી ગયો, એ જે રીતે
કારણ કે ફિલ્મ સ્કૂલથી હોય ને તો તમને એક ઓલું હાશકારો થાય કે નહીં આ સમજ છે. હા એક જ વટવૃક્ષથી આવે છે એટલે એ તમને ઇઝી પડશે એમ. અને પછી એ જર્ની શરૂ થઈ. તો હું આમ જનરલી ક્યારે કાસ્ટિંગ નથી કરતો એમ. ઓડિશનના ટેપ્સ હોય કે લોકો પાસેથી વોક ઇન ઓડિશન્સ કરાવવું એ બધું નથી ગમતું મને. મને માણસને મળવું ગમે છે. તો એને મળ્યો, મને એ ગમી ગયો, એને કદાચ હું ગમી ગયો અને અમને લાગ્યું કે ચલો આ તો શું પરિણય કરવા જેવું પ્રસંગ છે કે બંને મળો અને ફોટા જોઈને ના નક્કી થાય. પણ આ હજુ પણ છે કે એ પહેલી ફિલ્મ હતી એટલે હું સમજુ છું. પણ આજે તમે કીધું મોટાભાગના ડિરેક્ટર આવું નથી વિચારતા. એ તો એમ વિચારે છે કે મને કલાકાર ગમવો જોઈએ. તમે બીજા પક્ષની જે વાત કરી કે એને હું ગમવો જોઈએ, એવું બહુ હોતું નથી. કારણ કે બધા એક પોતે જે હાથમાં લઈને આવે છે એવું સમજે છે કે આ વસ્તુ ગમવી જ જોઈએ બધાને. હું જેને સંભળાવું છું એને તો આ ગમવું જ જોઈએ ને, કેમ ના ગમે? તો એ તમારો અપ્રોચ જે છે એ હજુ આટલી ફિલ્મો પછી પણ એ જ રાખો છો તમે? બિલકુલ. અમને છે ને અમારા એક્ટિંગના જે HOD હતા, હેડ ઓફ ધ ડિપાર્ટમેન્ટ, એ હતા નસીરુદ્દીન શાહ. એમને અમને એવું કીધું હતું કે તમે જ્યારે એક્ટરની ઓડિશન ટેપ જુઓ છો ને ત્યારે ઓલરેડી એક્ટ કરી રહ્યો છે. બટ એક્ટિંગ ઇઝ નોટ અબાઉટ એક્ટિંગ. એક્ટિંગ ઇઝ જસ્ટ બીઇંગ. એક્ટિંગ ઇઝ જસ્ટ ટુ બી. એટલે તમને એ માણસ જે સહજતાથી મળી શકે એ જ તમારો એ જ એક્ટરનો સ્વરૂપ હોવો જોઈએ સ્ક્રીન પર બી. તો એટલું મને શીખવા મળ્યું. પછી આજની તારીખમાં પણ લગભગ એવું જ હોય છે. જે છેલ્લી મેં ફિલ્મ કરી એની અંદર લગભગ 98 એક્ટર્સ છે. એટલે એ અશક્ય થઈ જાય. પણ તમે પછી એને એવી રીતે વહેંચી દો કે ભાઈ આટલા એક્ટર્સને મારે ફરજિયાત મળવું છે કારણ કે એ બહુ જ મુખ્ય પાત્ર ભજવી રહ્યા છે. બાકીના એક્ટર્સને રેફરન્સ થ્રુ હું જાણું. પણ ઓડિશન ટેપ બહુ ભાગ્યે જ જોવાનું થાય. પછી જ્યારે તમને એવું થાય કે નહીં હવે 600 લોકોને મળવાનો મોકો તો નહીં મળે. પણ એક પ્રોસેસ એ છે કે હું એ રૂમમાં જ્યારે વ્યક્તિ અંદર આવે ને તો અમે લોકો શું છે કે વાઇબના સેટેલાઇટ્સ આપણા ખુલ્લા જ હોય. એ વાઇબ મેચ થાય છે કે નહીં એ બહુ અગત્યનું. બિકોઝ ફોર એન એક્ટર ઇટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ કે હી હેઝ ટુ બી અ ગુડ લિસનર. ઘણા લોકો એવું વિચારતા હોય છે કે બહુ સારું બોલે એ સારો એક્ટર હોય. મને લાગે છે કે બહુ સારું સાંભળી શકે ને એ સારો એક્ટર બની શકે છે. તો હું એ જ જોતો હોઉં છું કે વેધર હી લિસન્સ ટુ મી પ્રોપરલી, એ સમજે છે કે નહીં, એ પોતાની વાતને વ્યક્ત કરી શકે છે કે નહીં, કમ્યુનિકેટ કરી શકે છે કે નહીં. તો એ બધી બાબતો. એટલે આ વખતે સિનેમન પ્રોડક્શન અસ્તિત્વમાં આવી ગયું હતું જે વખતે તમે 2010માં. અને એમાં તમારી સાથે મિખિલભાઈ. હા, એ લોકો 2011-12 થી જોડાયા. આ કેવી રીતે જઈશ વખતે જ જોડાઈ ગયા. બિલકુલ. તો એ જે આખું તમારું બન્યું એ ગેંગે પછી તમે લોકોએ બનાવી 2 યાર. બરાબર. એમાં મિખિલ મુસળે તમારી સાથે જ હતા. એ પણ બહુ અદ્ભુત મસ્ત મજાના ડિરેક્ટર છે. એમણે પણ સુંદર ફિલ્મો બનાવી. અને 2 યારની એક સરસ મજાની વાત એ હતી કે ખરેખર આ એટલે પ્રતિક ગાંધી જેવો સરસ મજાનો કલાકાર જોવા મળ્યો પહેલી વાર. એમને જોઈને એમ થયું કે આ બીજા એટલે તમે મને એ જ વસ્તુ થાય છે. હું જ્યારે તમારી ફિલ્મ જોઉં ને ત્યારે તમારું કાસ્ટિંગ જોઈને મને હંમેશા એમ થાય છે કે આ એક બીજી શોધખોળ સરસ મજાની થઈ ગઈ દિવ્યાંગ પછી. બંને જણ હાર્ડ કોર ગુજરાતી સરસ મજાના. અને તમે જેમ કીધું એમ પેલા એક્ટર નથી. એ લોકો જે છે એ ભજવે છે અને મજા પડે છે. તો 2 યાર એના કરતાં થોડો મોટો પ્રોજેક્ટ થઈ ગયેલો. કારણ કે અમારા બધાની એક્સપેક્ટેશન થઈ ગયેલી કે બોસ કેવી રીતે જઈશવાળા ભાઈ ફરીથી આવે છે એટલે હવે એ આ 2 યાર વધારે સરસ હોવી જ જોઈએ અને બનવી જ જોઈએ. અને અગેન તમે જે હવે બોલ્યા એના પરથી કનેક્ટ થાય છે કે ફાધર સન રિલેશનશિપ, એ જ અમદાવાદ, એ જ અમદાવાદીઓ, એ જ વાત. તો 2 યારનો જે આખો પ્લોટ હતો એ બહુ મજાનો છે અને વધારે કોમિક છે પેલા કરતા જોવા. એટલે મને એવું લાગે છે કે વધારે ડિઝાઇન્ડ આખો પ્રોજેક્ટ હતો. તો 2 યારની કોઈ સરસ યાદ કહો કે જે તમને હંમેશા આમ યાદ રહી જાય એવી હોય કે આ મજા પડી ગઈ હતી એ વખતે. ખબર નહીં મજા પડી ગઈ કે નહીં એવો ઉદ્ભવ તો નહીં આવે. પણ એક બહુ ઇન્ટરેસ્ટિંગ હતું કારણ કે તમે જ્યારે ફિલ્મ બનાવતા હો છો તમે બહુ પરોવાઈ જાઓ છો ને. તો અમે લોકો જ્યારે 2 યાર કરતા હતા ત્યાં એમાં એક સીન છે કે કેન્ટીનની અંદર દિવ્યાંગનો જે પાત્ર છે અને પ્રતિકના પાત્ર એક ફોરેનરને લોક કરી દે છે અને એને એ વાત કહેવી છે કે ભાઈ આ જે પેઇન્ટિંગ છે મારા પિતાજીના ભાઈબંધે એને આપેલી, એટલે ફ્રેન્ડશિપ પરનું એક સિમ્બલ છે, એટલે તમે આ પેઇન્ટિંગ વેચશો નહીં કાં તો ખરીદશો નહીં, એવું કંઈક હતું. તો મને એવું હતું કે આ કઈ રીતે વાર્તાલાપ થશે કારણ કે એ લોકોને તો માત્ર ગુજરાતી આવડે છે, તૂટી ફૂટી ઇંગ્લિશ આવડે છે. સામે જે વ્યક્તિ હતો એને માત્ર ફ્રેન્ચ આવડે છે અને તૂટી ફૂટી અંગ્રેજી આવડે છે. તો આ કઈ રીતે વાત કહેશે અને આટલું ઇમ્પોર્ટન્ટ કન્વિન્સિંગ સીન છે. તો ખબર નહીં આ બધી વસ્તુ મને એવું ફિલ્મ મેકિંગમાં લાગે છે કે આ તમે ઘણું બધી વસ્તુઓ તમે નક્કી નથી કરી શકતા. તમે કન્ફ્યુઝન અને કેઓટિક સ્ટેટમાં હો ને ત્યારે એક સ્પિરિચ્યુઅલ એનલાઇટમેન્ટ જેવું કહેવાય
અને આ બધી વાતો થોડીક વધારે અઘરી લાગતી હશે, પણ મારા માટે ખરેખર એવું થાય છે કે એક કોઈક બહારનો એક સોર્સ ઓફ ઇન્સ્પિરેશન આવે અને તમને તમારા સવાલોનો ઉકેલ કે જવાબ આપે. તો આ જ્યારે ગળમથલ ચાલતી હતી ત્યારે અચાનકથી એક એવો થોટ આવ્યો કે આમાં છે ને એમને જે ભાષા આવડે છે ને એ ભાષામાં જ એમને કન્વિન્સ કરવા દો, કારણ કે ભાવને ભાષાની ગરજ નથી હોતી. ક્યાં વાત. અને આ વાત મારી રાઇટર સાથે થઈ અને પછી દિવ્યાંગ સાથે થઈ અને બધા એક્સાઇટેડ હતા. પછી મેં કીધું હજી એક ઉમેર્યું એની અંદર કે આને સિંગલ ટેક કરીએ, એટલે કે એ વન શોટ જ, એટલે કેમેરામાં કટ નથી કરવું. તો હવે અઘરું હજી થઈ ગયું અને લગભગ 22 ટેક લીધા પછી. અને જે કેમેરા સ્ટેડી કેમ લઈને ઊભા હોય ને, એટલે બધાને ટેકનિકલી ખબર હશે કે સ્ટેડી કેમ લઈને ઊભા થાકી જાય માણસ, 50 કિલોનું વજન હોય. હા, 35-40 કિલો આરામથી ને. અને 5-7 મિનિટનો સીન છે અને તમે 22 વખત કર્યું, એટલે ઓલમોસ્ટ તમે 2-2.5 કલાક સુધી આ જ કરી રહ્યા છો. પરસેવો થઈ ગયો. તો મારા જે સિનેમેટોગ્રાફર હતા એમને એવું કહ્યું કે આ રહેવા દઈએ, આપણે કટ્સમાં લઈ જઈએ. અને દિવ્યાંગ પણ લગભગ મારી સાથે હતો, પણ અડધો એ પણ કે યાર સામેવાળો થાકી ગયો છે, એને પણ ગિલ્ટી ફીલ થવા માંડ્યું. પછી હું બહાર ગયો અને બહાર બસ થોડીક હવા લઈને પાછો આવ્યો. મેં કીધું નહીં, અબ इस टेक में होगा, मुझे ऑलरेडी दिख रहा है कि इस टेक में आ जाएगा. એ ખબર નહીં શું હતું. અને દિવ્યાંગને પણ મેં કીધું કે યહી ટેક હૈ, इसके बाद का जो ટેક है ना वही दिव्यांग हो जाएगा ફાઇનલ. અને એ ટેક થઈ ગયો અને એકચ્યુઅલી કરેક્ટ આવ્યું અને એ જ ટેક છપાયું છે ફિલ્મમાં પણ છે. એક ધીઝ આર ઓલ ડિવાઇન ઇન્ટરવેન્શન્સ. એમાં તમારા હાથમાં નથી હોતું, આ બધું તમારા કંટ્રોલમાં નથી. એ કોઈક એનર્જી આવે છે અને તમારી પાસેથી કરાવીને જતું રહે છે. પણ આ સાહેબ સમજવાની વાત પણ નથી. આ ફિલ્મ મેકિંગ એટલી ક્રિએટિવ પ્રોસેસ છે કે એમાં જો આ ડિવાઇન ઇન્ટરવેન્શન ના થાય ને તો તમે એને પૂરી જ ના કરી શકો અને આટલી સરસ રીતે તો ના કરી શકો. હવે તમે જેનાથી શરૂઆત કરી નેશનલ એવોર્ડ, એની પર આવીએ અને એ ફિલ્મે પાછી એક આમ દરેક વખતે એવું બોલવાનું મન થાય કે આ બહુ ગમી, પછી એમ થાય કે હવે આનાથી વધારે તો આ બહુ ગમી, એમ રોંગ સાઈડ રાજુ. અરે સાહેબ શું ફિલ્મ, એમ થાય કે અને જે ટ્વિસ્ટ એન્ડ ટર્ન્સ ફિલ્મની અંદર, એટલે તમે એક વસ્તુ તો કરી કે તમે અમદાવાદ જ બતાવી રહ્યા છો પોળ, અને પાછા તમે અમદાવાદની તો વાત કરો છો, પણ તમારું સ્ટોરી ટેલિંગ દર વખતે બહુ બદલાય છે. અને આ સ્ટોરી ટેલિંગ પણ બહુ જ અલગ, કે આટલો સરસ પ્લોટ ને એમાં આ આખી ટ્વિસ્ટ ને શું અભિનય કર્યો છે જયેશ મોરે પણ ને પ્રતિકે પણ. તો એ ફિલ્મ બનાવતી વખતે, કારણ કે હવે અગેન આ નેશનલ એવોર્ડમાં તમે મૂકી, એ નેશનલ એવોર્ડનો એ જ્યારે મળ્યું ત્યારે કેવું લાગ્યું અને શું હતું આખું રિએક્શન? એ ફિલ્મનું કોઈ આવો જ કોઈ કિસ્સો જો કહી શકો તો પણ મજા આવે રોંગ સાઈડ આજુ, કારણ કે આઈ એમ શ્યોર હશે એનો તો પ્રતિક ગુપ્તા, આયુષ પટેલ અને મિત, એ લોકો છે ને એકદમ ફ્રેશ ફિલ્મ મેકિંગમાં આવ્યા હતા અને એમને ગુંગા પહેલવાન નામની એક ડોક્યુમેન્ટરી બનાવેલી જેને નેશનલ એવોર્ડ મળ્યો હતો. અને મને હંમેશાથી નેશનલ એવોર્ડનો એક મહત્ત્વ રહ્યો છે કે જીવનમાં કંઈક હાસિલ કરવું હોય તો નેશનલ એવોર્ડ હોવો જોઈએ. તો જ્યારે એમને નેશનલ એવોર્ડ મળ્યો ત્યારે મેં જ એમને ન્યૂઝ બ્રેક કરીને કહ્યું કે तुम लोगों को नेशनल अवार्ड मिला है और शेरवानी सिलवाना, क्योंकि એક ઇવેન્ટ છે ને, તમે આમ ચાલીને અવોર્ડ નથી લઈ જતા, એક ઇવેન્ટ છે બહુ મોટી. એમાં કોઈ રેડ કાર્પેટ નથી હોતું, પણ એ તમારા મનની અંદરનું રેડ કાર્પેટ છે, એ આખું ગાર્ડન છે મનની અંદર જ્યાંથી તમે ચાલીને નીકળો છો. તો એવું થયું અને પછી મેં કીધું કે મેં બી ऐसा सोचता हूँ और ઈચ્છતા हूँ કે ક્યારેક મને પણ શેરવાની પહેરવાનો મોકો મળે. અને શેરવાની હું તમને ખરેખર કહું ને તો કેવી રીતે જઈશ, 2012માં રિલીઝ થઈ, 2013માં નેશનલ એવોર્ડની ઘોષણા થાય અને 2013 ભારતીય સિનેમાના 100 વર્ષનું સેલિબ્રેશન. એટલે નેશનલ ફિલ્મ એવોર્ડ્સ વિજ્ઞાન ભવનમાં 2013માં જ્યારે થવાના હતા, મેં અપ્લાય તો કરેલી કેવી રીતે જઈશ માટે, એને એવોર્ડ નહોતો મળ્યો કારણ કે એ વર્ષે ગુજરાતી ફિલ્મોની કેટેગરી જ ક્લોઝ થઈ ગઈ હતી. પણ તે છતાંય હું ગયો ત્યાં દિલ્હી અને વિજ્ઞાન ભવનમાં જવાનો મોકો ના પડ્યો, બહાર ઊભો રહ્યો, કારણ કે મેં એ વર્ષે શેરવાની સીવડાવેલી. શું વાત છે. અને મને એવું હતું કે મને નેશનલ એવોર્ડ મળવું જોઈએ અને મને મળશે. ન મળ્યું, કાંઈ વાંધો નહીં, એનો કોઈ રંજ નથી, પણ હું ત્યાં ગયો માત્ર એ માહોલ માટે કે ભારત જ્યારે 100 વર્ષ સિનેમાના ઉજવી રહ્યો છે, ત્યાં એક નેશનલ એવોર્ડ થાય છે, મને એટલીસ્ટ એ માહોલમાં, એ વાઇબ અને એટમોસ્ફિયરમાં તો રહેવું મળશે. ત્યારે હું દિલ્હી ગયો હતો. ત્યારથી પછી એવું જ હતું કે આ શેરવાની, અને આ વાત મારા ઓલા ફ્રેન્ડ્સને ખબર છે, પ્રતિક ગુપ્તાને બધાને. તો જ્યારે રોંગ સાઈડ રાજુનું અનાઉન્સમેન્ટ થયું તો પ્રતિકનો સૌથી પહેલો કોલ આવ્યો, મને કીધું સાહેબ શેરવાની વોઈ પુરાની વાલી યુઝ કરોગે કે નઈ સાઇઝ દેની પડેગી? અને મેં કીધું નહીં થેન્ક યુ સો મચ. અને આ એક કિસ્સો થયો. આમ તો હું એ ફિલ્મનો પ્રોડ્યુસર છું, એટલે અને સ્લેટેડ પ્રોડ્યુસર મારા મોટા ભાઈ નયન જૈન છે, એટલે એમને એવોર્ડ લેવા માટે સ્ટેજ પર જવાનો મોકો મળ્યો. પણ શેરવાની તો હજી છે, કારણ કે એઝ અ ડિરેક્ટર કદાચ જ્યારે એવોર્ડ મળશે તો એ શેરવાની મળશે. બિલકુલ.
આ પેલું 12th ફેલ જેવી વાત છે, પેલું વર્દી સિલા કે રખી હે, બિલકુલ, જ્યારે બિલકુલ. પહેરવાની છે ત્યારે એકે તો બિલકુલ, પહેરવાની જ બિલકુલ, છે. બિલકુલ. ક્યાં વાત છે. અમે તો ઈચ્છીએ જ છે કે તમારી દરેકે ફિલ્મ એવી સરસ આવે છે તો તમે પહેરો જ. તો આ વાત તો થઈ રોંગ સાઈડ રાજુની, અને તમને હવે નેશનલ એવોર્ડ મળી ગયો. અને પછી આઈ થિંક તમે એના પછી આ વિઠ્ઠલ તીડી એ કોવિડના ટાઈમમાં શૂટ કરેલી હા. હે ને? એટલે આઈ થિંક સ્કેમ આવી એ પહેલા આપે વિઠ્ઠલ તીડી કરી નાખેલી ને શૂટ? નહીં, સ્કેમ રિલીઝ થઈ અને એના 2 મહિના પછી અમે લોકો વિઠ્ઠલ તીડીનું શૂટિંગ શરૂ કર્યું. ઓહ, okay. 2021માં જ અમે શૂટિંગ શરૂ કર્યું, 2021માં જે રિલીઝ કરી. વાહ. કારણ કે મેં અમુક ફોટોગ્રાફ્સ નેટ પર જોયેલા, જ્યારે તમે લોકો આમ એવી રીતે જ એકલા હોવા, એટલે કોવિડનો સમય છે હા, હા, હા. એવું દેખાઈ આવતું હતું. બટ વિઠ્ઠલ તીડી પણ એક અલગ જ ઘટના હતી, અને એ આખી જે તમે એક ગામડાનું બેકડ્રોપ લઈ અને વાત શરૂ કરી, અને અઘરું છે કારણ કે એ તમે જે પીરિયડમાં લઈ જાઓ છો એ પીરિયડ ફીલ કરવો. લોકોએ બોલિવૂડના એટલે મુંબઈના પીરિયડ્સ બહુ જ ફીલ કર્યા છે કે એમાં આવું હોય, પણ ગુજરાતના ગામડાના એ વખતના પીરિયડમાં માણસ કેવો હોય, અને એ જે જુગારને, અને પાછી એ જ વાત કે આખી વાત તમે ગેમ્બલિંગ પર રમો છો, બિલકુલ, બિલકુલ. અને એની પર વેબ સિરીઝ પાછી. તો સર આ વેબ સિરીઝમાં આઈ થિંક યુ આર ધ ફર્સ્ટ વન કે જેણે આ પ્રકારની વેબ સિરીઝ બનાવી, અને એ જ વખતે તમે ઓહો પણ શરૂ કર્યું. તો ઓહો કેવી રીતે વિચાર આવ્યો? કારણ કે બહુ ક્રાંતિકારી વિચાર મારા મતે કહી શકાય, કારણ કે ગુજરાતીમાં ઓટીટી શરૂ કરવી એ ઘટના બહુ અલગ થઈ જાય, અને એમાં પણ વેબ સિરીઝ સાથે શરૂ કરવી. એમ જૂના કન્ટેન્ટને લઈને તો તમે કંઈક કરી શકો, પણ વેબ સિરીઝ બનાવી અને એના સાથે ઓટીટી શરૂ કરવી, તો ઓહો. એવું છે કે મારી એક વાત મને ગમે છે, અને એ વાતને હું દાદ પણ આપું છું. કદાચ સેલ્ફ ઓબ્સેસ્ડ લાગીશ, પણ હું છે ને હંમેશા લોકોને મળતો રહેતો હોઉં છું. નવી વાર્તાઓ, નવી વાત કોઈની પાસેથી મળી જશે તમને ખબર નથી. તો માય ઓફિસ ઇઝ ઓલવેઝ ઓપન ફોર પીપલ. માય ઈમેલ આઈડી ઇઝ વિથ એવરીવન, જેમને કોઈ નવી વાત કે વાર્તા કરવી હોય કરી. પણ આ છે ને 2012થી જ કરતો આવ્યો છું. કેટલી બધી વાર્તાઓ તમને મળે છે, ઈમેલ પર આવે છે, કોઈ મેસેજ કરે છે, કોઈ ફોન કરીને કહે છે, કોઈ પત્ર લખે છે, કોઈ આવીને તમને સંભળાઈ જાય છે. તો મને એવું હતું કે બધી વાર્તાઓ પરથી ફિલ્મ બને એવું શક્ય નથી, અને બધી ફિલ્મો સિનેમાઘરમાં રિલીઝ થાય એ પણ શક્ય નથી. તો એક દિવસ આવી રીતે જ સોજિત્રા સાહેબની એક ટૂંકી વાર્તા 3-3.5 પાનાની હશે, એ આવી, અને એનું નામ હતું વિઠ્ઠલ. એટલે વિઠ્ઠલ પરની વાર્તા હતી, અને એ વાંચ્યા બાદ મેં એને મારો જે કોલેબોરેટર છે ભાર્ગવ પુરોહિત, એને મેં કહ્યું યાર ભાર્ગવ, આની અંદર ડ્રામા છે. અને ભાર્ગવે જ મને આ એકચ્યુઅલી વાર્તાથી ઇન્ટ્રોડ્યુસ કરાવેલું. મેં કીધું કે આની અંદર ડ્રામા છે યાર, અને ગજબ વાર્તા છે. અને વિરોધાભાસ જુઓ, એક માણસ જુગાર રમે છે પણ એટલો જ શિસ્તબદ્ધ છે, અને એટલે જ એની અંદર શું કહેવાય વેલ્યુ સિસ્ટમ છે. અને વાત સૌરાષ્ટ્રની છે. ભાર્ગવ, તું સૌરાષ્ટ્રને બહુ સારી રીતે જાણે છે, મને ઇન્ટ્રોડ્યુસ કરાય. અને એક ફિલ્મ મેકરની જીવનમાં આ જ સારી વાત છે, કારણ કે એ નવા નવા વિષયો અને નવા નવા વિશ્વને ફિલ્મ મેકિંગ થ્રુ જાણી શકે છે. તો પછી ઓહોની રચના કરવાનો મન થયું કે આટલી બધી વાર્તાઓ જે સિનેમાગૃહમાં ન આવી શકે એને કોઈક તો પ્લેટફોર્મ હોવું જોઈએ. ત્યારે અમે ઓહો ગુજરાતી બનાવ્યું. બટ ઇટ વોઝ ચેલેન્જિંગ ના એ સમયે? તો કેટલું ચેલેન્જિંગ? ભયંકર ચેલેન્જિંગ. અત્યારે તો અમે લોકોએ ઓહો ગુજરાતી બંધ કરી દીધું, પણ એ ચેલેન્જના કારણે જ બંધ કર્યું, કારણ કે એને દોડાવવું, એને ચલાવવું એ બહુ અઘરું થઈ રહ્યું હતું. રોજ કંઈક નું કંઈક તમારે નાખ્યા કરવું, રોજ કંઈક ના કંઈક નાખ્યા કરવાનું. બીજું અમે લોકો એવું નક્કી કરેલું કે અમે લોકો ધરાર આ ઓટીટી પ્લેટફોર્મ મફતમાં તો નહીં જ આપીએ લોકો. યસ. કારણ કે તમે જ્યારે કોઈ કોન્ટેન્ટ જુઓ છો, કોઈ પણ વાર્તા જુઓ છો, કોઈ પણ ફિલ્મ કે વેબ સિરીઝ જુઓ છો, એની પાછળ ઘણા બધા લોકોની મહેનત લાગેલી હોય છે. જો હું મફતમાં આપી દઉં તો તમને એની વેલ્યુ ના રહે. નથી રહેતી. તો અમે લોકો એવું નક્કી કર્યું હતું કે આપણે એને ચાર્જ તો કરીશું જ. એટલે વાર્ષિક 500 રૂપિયા હતું સબસ્ક્રિપ્શન, લવાજમ જે પણ તમે કહો એ. પણ કદાચ ત્યાં પણ અમે માર ખાઈ ગયા કે તમારે એ ફ્રીમાં જ આપવા જેવું હતું. પણ એ અમારે જે વેલ્યુ સિસ્ટમ છે કે નહીં, આપણે ફ્રીમાં તો નહીં જ આપીએ. રાઈટ. કોઈ પણ કોન્ટેન્ટ આપણે ફ્રીમાં તો નહીં જ આપીએ. એ કદાચ અમારા માટે ચેલેન્જિંગ સાબિત થયું. પણ પછી એવું હતું કે આ ચલાવવામાં આટલી બધી મહેનત, અને આ ઉંમરે આટલું બધું જે તમારે ટેન્શન અને સ્ટ્રેસ લેવું પડે, એના કરતાં આ વસ્તુને સૌથી પહેલાં બહાર કાઢો સિસ્ટમમાંથી. કારણ કે તમે ફિલ્મ મેકર છો મૂળ, અને તમારી અંદર તમારી ક્રિએટિવિટીને મારવા માટે જો આવા પ્રયાસો થાય કે તમારે ધંધાદારી થઈ જાઓ, તો પછી પપ્પાના બિઝનેસમાં જ બેઠા હોત. એક્ઝેક્ટલી. બરાબર છે, બિલકુલ. તો એ રીતે વિઠ્ઠલ તીડી, અને વિઠ્ઠલ તીડીમાં બહુ જ અદ્ભુત વસ્તુઓ થઈ. તમે, મને એવું છે પર્સનલી, મારા મિત્ર છે એટલે કહું, રાગી જાની, એમણે કાયમ કોમેડી રોલ કર્યા છે, અને તમે એમને પિતાના રોલમાં શું બતાવ્યા યાર. અગેન ફાધરસન. અને બહુ અદ્ભુત. એ તો જે વાત હતી, તમે જે વાત કરી, એ કેરેક્ટર એટલું બધું સાંભળે છે, એટલું ઓછું બોલે છે,
અને બહુ જ સુંદર રીતે પ્રતિક એવું જ લાગે કે આ જ છે વિઠ્ઠલ તીડી, પણ અધૂરી લાગી હતી અમને. એમ હતું કે બસ હવે આના બધા આવશે સિક્વલ્સ, કારણ કે અધૂરી લાગી હતી કે આ તો હવે જ મજા પડી, હવે એકદમ જોરદાર, એટલે હવે શું આવશે. અનફોર્ચ્યુનેટલી એ થઈ શકે. ના એવું કંઈ નથી, એનો ભાગ 2 આવવાનો છે, પણ એ વેબ સિરીઝના રૂપમાં નહીં આવે, એ ફિલ્મના સ્વરૂપમાં આવશે. કારણ કે હવે ઓહું નથી તો એ વેબ સિરીઝ ના હોઈ શકે ને, તો એને ફિલ્મના સ્વરૂપમાં લાવવાનો. અને ક્યારે લાવો છો? હવે એ પ્રશ્ન કોઈ ના પૂછે તો સારું છે. એના પર કામ ચાલી જ રહ્યું છે. રાઈટ. અને પ્રતિક જ હશે? પ્રતિક જ હશે. બસ તો બરાબર છે. પ્રતિકે પણ એ નક્કી કરી રાખ્યું છે કે હું વિઠ્ઠલ તીડી બીજો કોઈ નહીં હોય, હું જોઈશ. ભાર્ગવે પણ નક્કી કરી રાખ્યું છે કે લખીશ તો એના માટે જે પ્રતિક છે, અને મેં પણ નક્કી કરી રાખ્યું છે કે બનશે તો આ ફિલ્મના સ્વરૂપે બનશે, પ્રતિક સાથે જ બનશે અને ભાર્ગવ જ લખશે. ક્યાં વાત હે સર, ક્યાં વાત હે. આ કર્યા પછી હવે તમે આ ઓહોનું વેન્ચર કર્યું, અને એની સાથે જ આપણે હિન્દી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં આપની એક બહુ જ સુંદર ફિલ્મ આવેલી, અને અમને બધાને એ વખતે બહુ જ એવું થયેલું, કારણ કે આપણે બધા ફિલ્મ ફેટર્નિટીથી જોડાયેલા હોઈએ ને, એટલે બધા તમને ખબર પડી અભિષેક જઈને તો હિન્દી ફિલ્મ બનાવી, એટલે અમને એમ થયું કે ઓ હિન્દી ફિલ્મ બનાવી છે, અને દેન વી વોચ ઇટ. સરસ ફિલ્મ છે હમ દો હમારે દો, બિલકુલ બહુ જ સુંદર ફિલ્મ હતી, અને એમાં સરસ મજાના કલાકારો, પરેશ રાવલ ને બધાની સાથે આપણે કામ કર્યું. એ અનુભવ કેવો રહ્યો? કારણ કે મેડોક ફિલ્મ બહુ મોટું બેનર છે જ, અને આજે તો બહુ જ મોટું બેનર બની ગયું છે, એકદમ અત્યારે તો સૌથી ચાલતું બેનર છે. તો કેવો રહ્યો આપનો એ અનુભવ એ ફિલ્મ સાથેનો? એ અનુભવ બહુ સારો રહ્યો. આમ જોવા જઈએ તો ગુજરાતી ફિલ્મોમાં તમે બધું જ કરતા હો છો. એઝ અ ડિરેક્ટર તમે પ્રોડ્યુસ પણ કરો છો, માર્કેટ પણ કરો છો, ડિસ્ટ્રીબ્યુટ પણ કરો છો, અને આઈ એમ પ્રાઇમરીલી અ ડિરેક્ટર બાય ચોઇસ. બાકી બધી વસ્તુઓ બાય સર્કમસ્ટાન્સીસ. હું પ્રોડ્યુસર પણ બાય સર્કમસ્ટાન્સ બન્યો છું. પણ ત્યાં જ્યારે ગયો ને ત્યારે હું માત્ર ડિરેક્શન કરી રહ્યો હતો. એટલે એક વાતનું એ એક હાશકારો હતો. બીજું કે એ ફિલ્મમાં જે પ્રકારના કલાકારો છે, રાજકુમાર રાવ કે કૃતિ સેનન કે પછી પરેશ રાવલ, રત્ના પાઠક, અપાર શક્તિ, આ પહેલી જ હિન્દી ફિલ્મ માટે તમને આટલા સારા કલાકારો મળે એ તમારું સૌભાગ્ય કહેવાય. અને એમની સાથે શૂટ કરવાની બહુ મજા આવી, કારણ કે અમે લોકો ચંદીગઢમાં શૂટ કરતા હતા, અને કંઈક 40 દિવસ અમે લોકો શૂટ કર્યું, અને એ લોકડાઉનનો સમય હતો, એટલે બધા બબલમાં હતા. તો એક જ હોટેલમાં રહેવાનું, એક જ હોટેલમાં તમે સાંજે બધા સાથે જ જમો, પછી એ જ જે ગાડી તમે સવારથી લીધી એ જ ગાડીમાં જવાનું, એટલે બહુ વાતો કરવાનો મોકો મળ્યો. કોઈ આમ તેમ જઈ ના શકે, કોઈ પાછું બોમ્બે ના જઈ શકે, એટલે તમે ત્યાં એવું કહેવાય કે હોલિડે કરતાં કરતાં તમે ફિલ્મ બનાવી. તો એ એક્સપિરિયન્સ બહુ સારો રહ્યો. આટલા સિનિયર કલાકારો તમને સાંભળે, તમારી રેસ્પેક્ટ કરે, તમે જે કહી રહ્યા છો તમારું મંતવ્ય એ સમજે, અને તમે સામે તમને કહે પણ ખરા. અને પરેશ સરે તો મને બહુ ગાઈડ પણ કર્યો છે, અને કોઈ વગર વાતની કોઈ એક્ટર સાથે મારી વધારે પડતી દલીલ ચાલતી હોય તો એ વુડ ઇન્ટરવીન એન્ડ મેક ધ અધર એક્ટર અન્ડરસ્ટેન્ડ કે હું શું કહેવા માંગુ છું. અને પરેશ સર સાથે મારી ગુજરાતીમાં વાત ચાલતી રહેતી હોય, એટલે એ મજા અલગ છે. એ મોસમ અને એ માહોલ બંને અલગ હતું, અને બહુ મજા પડી મને બનાવવા. અને હિન્દી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં બદલાઈ જતું હોય છે ઘણું. જ્યારે મેકિંગની વાત કરીએ ત્યારે એ લોકો અલગ રીતે આને જોતા હોય છે ફિલ્મોને, આપણા ગુજરાતીમાં બનાવી. બિલકુલ બિલકુલ. એટલે પ્રોફેશનલ સેટઅપ હોય છે, બહુ ઘણું પ્રોફેશનલ સેટઅપ હોય છે. જે માણસ જે કામ માટે એને સોંપ્યું છે એ જ કામ કરતો હોય છે, અને એ કામમાં પણ એની અકાઉન્ટેબિલિટી, જવાબદારી બહુ સંપૂર્ણ રીતે નિભાવે છે. અને એક ડેવલપ્ડ અને મેચ્યોર ઇકોસિસ્ટમ છે, તો એનો ફાયદો તો તમને મળે જ. તે સિવાય એ ગણિત બીજી બાજુ અલગ હોય છે બોલિવૂડના, કે તમારે આ પ્રકારનું ગીત હોવું જોઈએ, અને આ પ્રકારની વાર્તામાં આ પ્રકારની કોમેડી. હા, તો એ ફોર્મ્યુલા પણ તમારે થોડુંક એને આધીન રહીને કામ કરવું પડતું હોય છે. તો સર હવે બીજી એક વાત કે હવે ગુજરાતીમાં નવું શું બનાવી રહ્યા છો સર? ક્યારે શું આવી રહ્યું છે? મેં આમ છાને છપટે ઘણું બધું બનાવી દીધું છે. તો અમને ક્યારે જોવા મળશે ને શું બનાવ્યું છે? અમે એક બહુ સુંદર એક ફિલ્મ બનાવી છે જેનું નામ છે મારણ. યસ. અને એ ફિલ્મમાં યશ સોની અને દીક્ષા જોશી છે. એ ફિલ્મ આમ એક સાયકોલોજીકલ થ્રિલર છે, થોડીક ડાર્ક સ્પેસમાં છે, અલગ એક નવું વિચાર એક્સપ્લોર કરી માંડ્યું છે. પણ એની અંદર સમાજની અંદર સ્ત્રી પાત્રને કઈ રીતે કહેવાય ને કેપ્ટિવેશનમાં રાખવામાં આવે છે, એના પરની વાત છે. તો એ ફિલ્મે ગયા વર્ષે ઘણા બધા ફિલ્મ ફેસ્ટિવલ્સમાં પોતાની હાજરી આપી, એક બે જગ્યાએ એવોર્ડ પણ જીતી. હવે મેં ટૂંક જ સમયમાં એને રિલીઝ કરીશું, થિયેટરમાં રિલીઝ કરીશું. અલગ વિષય છે, એવું નથી કે સંપૂર્ણ બેયાર જેવું કંઈક કોમેડી હોય અને ડ્રામા, એવું નથી. એબ્સોલ્યુટ ડાર્ક ડ્રામા છે. તો જોઈએ હવે લોકો એને કઈ રીતે પ્રતિસાદ આપે છે. બીજી બાજુ મેં એક ફિલ્મ કરી જેનું નામ છે મંચ. મંચ પણ એક બહુ સુંદર વાર્તા છે, એક ફિક્શનલ વાર્તા છે, જ્યાં એક ગુજરાતનો પહેલો ઓલિમ્પિયન ડિસ્કસ થ્રોમાં ઓલિમ્પિક ગોલ્ડ મેડલ જીતીને આવે છે. એટલે એના જીત્યા બાદની વાર્તા છે, અને એનું મેડલ ચોરાઈ જાય છે કે ખોવાઈ જાય છે, એવું કંઈક થાય છે, અને કઈ રીતે આખું ગામ ગોટે ચડે છે એ મેડલ ગોતવામાં. તો રમૂજી વાર્તા છે, પણ એની અંદર પણ એક સિરિયસ ટોપિકને અમે આવરી લીધો છે.
Right. અને લોકો સુધી એ વાત પહોંચાડવાનો પ્રયાસ ચાલુ છે. ક્યાં વાત બીજી બાજુ કેવી રીતે જઈશ અને બે યાર આ બંનેના ભાગ 2 પર કામ ચાલી રહ્યું છે. ઓ અને કેવી રીતે જઈશ તો અમે લોકો હવે એ કેવી રીતે જઈશમાં કેવું હતું કે એ અમેરિકા જવા માટે હા. નીકળ્યો હોય છે પણ જતો નથી. આ વખતે અમે લોકો અમેરિકામાં જઈને આપણા ગુજરાતી છોકરાઓ કયા પ્રકારના ચેલેન્જીસ અને કયા પ્રકારની પરિસ્થિતિઓનો ભોગ બને છે એના પરની વાર્તા છે. એ પણ એટલીસ્ટ એવું કહેવાય કે ઇટ્સ વેરી એક્સ્ટ્રીમલી ડ્રામેટિક અને સેડ. અને એ તમે શૂટ ત્યાં અમેરિકામાં કરી પતી રહ્યા. ગયું કરવાના છે. કરવાના છો ઓકે અને બીજી બાજુ બે યારના ભાગ 2 ની વાત ચાલે છે. વિઠ્ઠલ તો છે જ. છે જ. હા, એટલે ઘણું બધું હવે આવવાનું છે તમારા તરફથી. બિલકુલ. કામ ચાલુ જ છે. કામ ચાલુ જ છે. તો સર બસ મારે એક જ વાત છેલ્લે પૂછવી છે કે જે તમે લોકોની વાત કરી એ લોકોને એઝ અ મેકર ગુજરાતી મેકર આપ શું કહેવા માંગો છો? કારણ કે ઘણી વખત એવું થાય છે કે ઘણી વસ્તુઓ સરસ ચાલે છે, ઘણો બદલાવ આવે છે, પણ ક્યાંક ને ક્યાંક કંઈક ખૂટે છે કે કંઈક થાય છે તો એના લીધે ઘણીવાર આપણને અફસોસ થયા કરતો હોય છે કે વસ્તુ બહુ સારી હતી પણ એ ના થઈ. તો આ જે લોકો છે આપણા ગુજરાતી ઓડિયન્સ એ તૈયાર થઈ ગયું છે કે હજુ એમને શું કરવાની કે સમજવાની જરૂર છે ગુજરાતી ફિલ્મો પ્રત્યે? જો કદાચ આ જવાબ થોડોક લાંબુ હશે પણ કહેવાનો અર્થ એ છે કે 2012માં જ્યારે પહેલી વખત કેવી રીતે જે રિલીઝ થઈ ને ત્યારે અમારાથી જે થતું હતું એ અમે કર્યું અને ફિલ્મ માત્ર 8 શો સાથે રિલીઝ થઈ. ત્યારબાદ એ ફિલ્મ 128 દિવસ 112 દિવસ કે 128 દિવસ સિનેમાગૃહમાં ચાલી. એ અમે કાંઈ નહોતું કર્યું, એ ઓડિયન્સે કર્યું હતું. એટલે ઓડિયન્સ હંમેશાથી તૈયાર જ હતી. અને તમે જે પૂછો છો કે મારે ઓડિયન્સને કંઈ કહેવું હોય એ મારી કોઈ તાકાત નથી કે હું ઓડિયન્સને કંઈ કહી શકું. પણ જે રીતે ઓડિયન્સની અમારી પાસેથી ઘણી બધી અપેક્ષાઓ છે કે તમે અલગ અલગ વિષય વસ્તુ પર વાર્તા લાવો. જેમ કે ઘણા લોકો કહેતા હોય છે કે આપણા સાહિત્ય પરથી તમે કંઈક બનાવો કે પછી જેમ સાઉથ ઇન્ડિયન ફિલ્મો હોય છે એવી રીતે કાંતારા ટાઈપનું કંઈક બનાવો. છે ઘણા બધા એવા લોકો છે જે એવું કહેતા હોય છે અને ઘણી બધી એવી વાર્તાઓ છે જે અમારે પણ કહેવી છે પણ આ બંને વચ્ચે ગેપ શું છે કે તમારી અપેક્ષાઓ એ તો અમે સમજી લીધી પણ કદાચ લોકોને ફિલ્મ મેકર તરફથી પણ ઓડિયન્સ પાસેથી જે અપેક્ષા છે ને એ સમજવાની જરૂર છે. બસ હું એની જ વાત કરું કે ગુજરાતી ફિલ્મો જ્યારે રિલીઝ થાય છે ત્યારે આજની તારીખમાં કોમ્પિટિશન તમે જુઓ એક હોલિવૂડ ફિલ્મ સાથે છે, એક સાઉથ ઇન્ડિયન ડબ્ડ ફિલ્મ સાથે છે, એક બોલિવૂડની ફિલ્મ સાથે છે અને ચોથા ક્રમે ગુજરાતી ફિલ્મો આવે છે. આ ચોથા ક્રમથી જ્યારે પહેલા ક્રમે આવશે ને જેમ કેરલામાં લોકો પહેલા મલયાલમ ફિલ્મો જોવા જાય છે કે તેલુગુમાં લોકો પહેલા તેલુગુ ફિલ્મો જોવા જાય છે, એ જ્યારે પહેલા ક્રમે આવશે ને ત્યારે અમારી પણ હિંમત ખુલશે. જ્યારે લોકો એક ગુજરાતી ફિલ્મ માટે 300 રૂપિયા 200 રૂપિયા કે મલ્ટીપ્લેક્સના ટિકિટના ચાર્જીસ આપવા માટે અચકાશે નહીં ત્યારે અમારી પણ હિંમત ખુલશે. જ્યારે લોકો પોતે પોતાનું સાહિત્ય વાંચતા થશે ત્યારે એ જ સાહિત્ય કૃતિ પરથી ફિલ્મ બનાવવાનો અમારી પણ હિંમત ખુલશે. એટલે કહેવાનો અર્થ એ છે કે જેટલી અપેક્ષાઓ ઓડિયન્સને અમારી પાસેથી છે અમને પણ એટલી જ અપેક્ષાઓ છે. આજની તારીખમાં પાયરસી બહુ જ મોટું એવું કહેવાય કે કેન્સર છે અમારા ફિલ્મ ઇન્ડસ્ટ્રી માટે. કેમ કરીએ છીએ આપણે પાયરસી? શું આપણે આપણી પોતાની ભાષાની ફિલ્મો માટે 200 રૂપિયા 400 રૂપિયા 500 રૂપિયા ન કાઢી શકીએ? આજની તારીખમાં ગુજરાતી ફિલ્મોને થિયેટર સિવાય બીજો કોઈ રસ્તો જ નથી જ્યાં એ આવી શકે છે. કોઈ સેટેલાઇટ ચેનલ નથી જ્યાં ફિલ્મો આવે, કોઈક એવું OTT પ્લેટફોર્મ નથી જ્યાં અઢળક તમે ફિલ્મો જોઈ શકો છો. પ્રમોશન માટે એટલા બધા માધ્યમો નથી. તો અમારી આખી જે અમારું નિર્ભર છે જે અમારું ડિપેન્ડન્સી છે એ થિયેટર પર છે અને એનું બિઝનેસ ત્યારે કિલ થાય છે જ્યારે પાયરેસી થઈ જાય છે અને લોકો થિયેટરમાં આવતા નથી. તો આ બધા ચેલેન્જીસ પણ અમારે લોકો સુધી પહોંચાડવાના છે કે તમે જો થોડાક સજાગ થઈને ગુજરાતી ફિલ્મોને વધારે પ્રાયોરિટી આપો. નથી કહેતો કે બધી ગુજરાતી ફિલ્મો જુઓ કારણ કે બધી વખતે તમે તમારા પૈસા ખર્ચીને તમને એવું પણ લાગે કે આનું વેલ્યુ નથી પણ જ્યારે તમને લાગે ત્યારે તમે એક નહીં પણ 4 જણાને લેતા જાઓ અને એ 4 જણાને કહો કે બીજા 4 જણાને લેતા જાય ત્યારે આ ફિલ્મ ઇન્ડસ્ટ્રી અને લોકો અને એમની વાર્તાઓ અને સાહિત્ય કૃતિ બધું આવશે. બરાબર છે, બિલકુલ. અભિષેકભાઈ બહુ જ આનંદ આવ્યો ખરેખર. તમે આ જે બધી વાતો કરીને બહુ મજા પડી ગઈ અને જેટલા બી અહીંયા સિનેમા લવર્સ છે, ગુજરાતી ફિલ્મો જોનારા લોકો છે બધા જ બહુ જ આનંદિત થશે આ જાણીને કે તમે આવા બધા ફિલ્મોની સિક્વલ લાવી રહ્યા છો. હા, એટલે બધાની સિક્વલ નથી લાવી રહ્યો ના તમે જેટલાના સિક્વલનો આમ જમાનો ચાલી રહ્યો છે એટલે જો 2 તો છે જ તમે કીધું વિઠ્ઠલ તેડી ત્રીજી ત્રણે ત્રણની આવી રહી છે તો બસ અમે એની રાહ જોઈએ છે. અને જે અભિષેકભાઈએ વાત કરી એમાં એક વાત હું ખાલી ઉમેરું કે ટ્રેલર ગમે તો જોવા લઈને જજો પણ ક્યારે જજો જો ગમે તો પહેલા દિવસે પહોંચી જજો. હવે આવું થઈ ગયું છે ને કે 3-4 દિવસનું જે મેઇન કલેક્શન છે બહુ મેટર કરે છે અને પછી એ ફિલ્મને આગળ ચલાવે છે. તો એવી રાહ ના જોતા કે બસ હું વિચારું છું કે આવતા અઠવાડિયે જવું. ના જો ગમતી હોય તો પહેલા જ દિવસે જોવા જાઓ એ ફિલ્મને.
થેન્ક યુ અભિષેક. થેન્ક યુ સો મચ. મજા આવી ગઈ. અને જતાં જતાં આપને બે વાત કેવી છે. પહેલી કે આપના મંતવ્યો અમને જણાવજો. અમારું ઈમેલ આઈડી છે goodmorninggujaratshow@gmail.com. અમે આપના જે મંતવ્યો છે, અભિપ્રાય છે, એના પર કામ કરવાનો ચોક્કસ પ્રયત્ન કરીશું.